વડોદરાના સમતા વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના મંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 4 હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હોટેલ માલિક અને વોર્ડ નંબર 9ના યુવા મોરચાના મંત્રી ગૌરાંગ પઢિયાર પર હુમલો કર્યો છે। વાઘોડિયા રોડ પર બાપુ ચિકન હોટેલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો છે। હોટેલમાં જમવાનું પૂરું થઈ જતાં કર્મચારીઓએ આરોપીઓને જમવા આપવાની ના પાડી તે બદલ બબાલ થઈ હતી। આરોપી શક્તિસિંહ રાણાએ ફરિયાદી ગૌરાંગ પઢિયારને ફોન કરી ગાળો ભાંડી મારવાની ધમકી આપી હતી। ફરિયાદી ગૌરાંગ પઢિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી। ગૌરાંગ પઢિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા। ગૌરાંગ પઢિયાર ગંભીર રીતે ઘાયલ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ગોરવા પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। 2 કાર કબજે કરી છે। આરોપી શક્તિસિંહ રાણા, જતીન ધાગિયા, મનીષ યાદવ અને હેમેશ હોદારની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની કાર સીસીટીવી કેમેરામાં દેખાઈ છે। 23 જુલાઈના રાત્રે 11:30ની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે। સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। સમગ્ર ઘટના આવી છે। ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયાર, સુરેશ ભજીયાના એ ઓનર છે। એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો, સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી। ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી 2 ગાડી લઈને 4 જણા આવેલા। આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો। 4 ઘા મારેલા છે, જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે। આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે। આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા, પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેશ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ। 4 આરોપીને પોલીસે અટક કર્યા છે। બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે।